હલો, ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે મારા મિની બ્લોગમાં. હું આવી ગયો તો બસ સ્ટેન્ડ. મારા ફ્રેન્ડે કોલ કર્યો એટલે બસ સ્ટેન્ડ આવીને એને શોધ્યો, પણ એ તો ક્યાંય જોવા જ ના મળ્યો. પછી એને આયા બાદ એને કર્યું બર્થડે વિશ, કારણ કે આજે છે એનો હેપી વાલા બર્થડે. ફ્રેન્ડ્સે કરીને અમે પહોંચી ગયા ગાંધીનગર 3ની સીટમાં 4 જણા. હું પહોંચી ગયો કોલેજ. એટલે મારા બેગના જોડે શું કરો, બેગ મૂકી દો, ભણાવતા નહીં એટલે આવું કરવાનું. ભણ્યા બાદ અમે નીકળી ગયા ચાલતા ચાલતા ઘેર જવા માટે. એટલે છેક ઘેર સુધી નહીં, ખાલી બસ સ્ટેન્ડ સુધી જવા માટે. પછી માપી હાઈટ પડછાયામાં આ તડકાથી બચવા માટે અમે આવી ગયા અંદર, કારણ કે યોગીની બસ તો આવી નહીં. એટલે હું શાંતિથી બેસી ગયો આ પાઇપ ઉપર. તો યોગીની બસમાં બેસીને અમે નીકળી ગયા ભાઈઓ બે ઘેર જવા માટે. તો ઘેર જતાં જતાં અમે પહોંચી ગયા દહેગામની ગલીઓમાં બાઇક ઉપર. પછી હું નીકળી ગયો એક્ટિવામાં ચાવી નાખી મારી બેનને લેવા માટે. આ આવી ગઈ મારી સ્કૂલ. પછી આવી ગયો વાંચવા માટે, પણ માથું દુખવા માંડ્યું. બસ તો આજના બ્લોગમાં આટલું. મળીએ નવા બ્લોગ સાથે. એટલે બાય બાય.